હાલો મોટા માંડવા ગામે જે શંકર મંદિર છે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર આ તેમનો મુખ્ય ગેટ છે। આ બાજુમાં આંગણવાડી કેન્દ્ર છે જ્યાં નાના ભૂલકાઓને ભણવા માટેનું કેન્દ્ર છે। ચાલો તો હવે આવી ગયા છે આપણે શંકર મંદિર ની અંદર, ત્યાંનો વ્યૂ તમને બતાવું હમણાં। આ છે ફૂલ ઝાડ, કરણના ફૂલ છે જે શંકર ભગવાનને ચડાવવામાં આવે છે। આ બેસવા માટેના બાકડા અને જે સાધુ પૂજારી છે આ શંકર મંદિરના એની સમાધિ છે। આ શંકર મંદિરના અંદરનો ભાગ છે ગર્ભગૃહ, અને આ છે શંકર ભગવાનની પ્રતિમા, અને મંદિર સ્પષ્ટ દેખાય છે જ્યાં તમે જોઈ શકો છો। ચાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા ગામના મધ્ય ભાગમાં કે જ્યાં ચોરો છે રામજી મંદિર તરફ। ચાલો તો આ ચોરાની બાજુમાં જૂનો અને પ્રાચીન અડીખમ કોઠો છે જે તમને સ્પષ્ટ દેખાય છે, એની ઉપર ધજા પણ લગાડવામાં આવેલ છે। આજે એમની એક પણ કાંકરી ખરી નથી, હજી એને સ્થિતિમાં ઊભો છે। ચાલો તો હવે આપણે આવી ગયા છીએ ચોરાની અંદર, ત્યાં રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ રાખી છે। આ છે હનુમાનજી દાદા। આ છે ગણપતિ બાપા। આ છે ખોડિયારમાંનું મંદિર, ત્યાં કોઠા આરે જોઈન્ટ છે, ત્યાં શ્રદ્ધાળુઓ પોતાનું માનતા પૂરી કરીને શ્રીફળ વધારે છે। આ તસવીર તમે જોઈ શકો છો, શ્રી રામજી, લક્ષ્મણ ભગવાન અને સીતાજીની તસવીર છે। આ ચોરો ખૂબ જ જૂનો અને પ્રાચીન છે। ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ પીર બાપાના ચોકમાં। આ પીર બાપાને ગામ લોકો ખૂબ જ માને છે, પોતાની માનતા કરે છે, શ્રીફળ વધારે છે, સાકર ચડાવે છે। અને ગોંડલથી એક ભાઈ પણ આવે છે જે દર મહિને એક નવી ગાડી અથવા નવું 4 વ્હીલ છોડાવે છે। તે પોતાની માનતા પૂરી કરે છે અને દર મહિને એક આટો હોય જ દાદાના દર્શન માટે। આ છે મોટા માંડવા સહકારી મંડળી, જેમના મંત્રી છે વિશાલ ગિરધરભાઈ હિરપરા। આ છે મોટા માંડવા દૂધ ઉત્પાદક સમિતિ મંડળી મોટા માંડવા, તેમના મંત્રી શ્રી છે દિલીપભાઈ રાણીંગભાઈ કુવાડિયા, જેઓ આનું હેન્ડલિંગ કરે છે। અને આ મંડળીનો રાજકોટ જિલ્લામાં 1st નંબર આવે છે। અહીં ગ્રાહકોને સારામાં સારું, સારી ક્વોલિટીનું દૂધ મળે છે, અને તેમજ ગ્રાહકો જે દૂધ ભરે છે તેમને સારા એવા પૈસા મળે છે પોતાના દૂધના। આ છે જૂનો પાણીનો ટાંકો, જે અત્યારે બંધ હાલતમાં છે। આ છે ગામનો વ્યૂ, જે મારા ભાઈબંધ મિત્ર છે નંદલાલ, તેમની મેળી ઉપરથી આ વ્યૂ ઉતારવામાં આવ્યો છે, તે મારી સાથે છે। આ છે પટેલ સમાજ, મોટા માંડવા પટેલ સમાજ, જે સ્પષ્ટ દેખાય છે। આ છે પાણીનો સંપ, કે જ્યાં ગામનું પાણી એકત્રિત થાય છે સંપમાં, અને બધાને નળ કનેક્શન દ્વારા સપ્લાય થાય છે। આ છે જીઓનો ટાવર, કે જે વોડાફોન, જીઓ અને આઈડિયા આ 3 રેન્ક બેસાડવામાં આવી છે, પબ્લિકને સારું નેટવર્ક મળી રહે તે માટે।
આ છે અમારા મોટા માંડવા ગામની અંદર સીમમાં આવેલી પવન ચક્કીઓ, જ્યાં પાવર વીજ ઉત્પન્ન થાય છે અને સાપર કારખાનામાં પાવર સપ્લાય થાય છે. આજે હું તમને વાત કરતો હોય મારા ભાઈબંધ છે અને તે હંમેશા મારી સાથે હોય છે. અમારા ખાસ મિત્ર છે નંદલાલભાઈ મકવાણા. આ વ્યૂ પટેલ સમાજની છત ઉપરથી ઉતારવામાં આવેલ છે. અહીં તમે જોઈ શકો છો કે બાજુમાં જે ખેત ઉત્પાદન થાય એ રીતે મોલ પણ તમને દેખાય છે, જે ઉગલી નીકળેલ છે. આ છે સમાજનો રસ્તો અને સામે મોટા માંડવા કોટલા સાંગાણી રોડ, જે તમે જોઈ શકો છો વાહન વ્યવહાર અત્યારે ચાલુ છે. આ પટેલ સમાજની આજુબાજુમાં આવેલી જમીન છે, જ્યાં વસ્તુ તમને દેખાય છે કે જે ખેતરમાં જે વાવેલ છે એ સ્પષ્ટ દેખાય છે. ચાલો તો અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.